સો હવે ખાલી 6 જ દિવસ બાકી રહ્યા છે આપણા કોમ્પિટિશનને, અને હવે તો પાણી પણ કેલ્ક્યુલેટ કરીને પીવા પડશે. સો મોર્નિંગની બ્લેક કોફી પીને આપણે ફટાફટ નીકળી જઈએ છીએ જીમ માટે, જેનાથી આપણું ટ્રેડમિલ કોઈ રોકી ના લે. અને ભાઈ આજથી તો આખા દિવસમાં 8 થી 10 લીટર પાણી પીવાનું છે, જેનાથી મને લાગે છે કે મારે જીમનું એક વોશરૂમ તો રિઝર્વ કરવા જ પડશે, કારણ કે આટલું બધું પાણી પીશ તો દિવસમાં 24 કલાકમાંથી 12 કલાક તો મારે વોશરૂમમાં જ કરવા પડશે. અને ભાઈ આ વાત ખબર નથી પડતી કે આ ખાઈને વાસણ કર ધોવા વગર મૂકી દે છે. આ તો એ જ વાત થઈ ગઈ કે जिस थाली में खाया उसी थाली में खाना आधा छोड़ दिया. અને તમને તો ખબર જ છે કે હમ હે હાઇજેનિક કે 14, તો ખાલી વાસણ ધોવામાં આપણે નાના રેડી થઈ જવાના, અને પછી આપણે મોર્નિંગની મીલ ખાઈને રેડી થઈ જઈએ છીએ વર્કઆઉટ માટે. અને આ વાત તો તમને બરોબર ખબર હશે કે બોડી એ 70% પાણીથી બની છે, કારણ કે સ્કૂલના ટીચરે જે શીખવાડી હતી. તો બેઝિકલી બોડીમાંથી પાણીની કમી ના થવું જોઈએ, પણ અહીંયા તો સીન કઈ અલગ જ ચાલે છે. પાણી પીવાનું તો વધારે છે, પણ બોડીમાંથી પાણીની ડેફિશિયન્સી કરવા માટે. પરંતુ આ એક પ્રોસિજર છે જેનાથી તમારા મસલ શાર્પ અને ડિફાઇન લુક આપશે, તો આને ઘરે ટ્રાય કરવા ના જવું, કારણ કે આ એક શોર્ટ ટર્મ પ્રોસેસ છે જે હર બોડી બિલ્ડર ફોલો કરે છે, જેનાથી એમની ફિઝિક્સ શાર્પ અને ડિફાઇન લુક આપે અને એમની બોડી સ્ટ્રેચ રેડી કન્ડિશનમાં આવે.